સ્વામિનારાયણ હરે. તારીખ આજે 22 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે આ વ્યાસસૂત્ર શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. છેલ્લા લગભગ આપણે 10 દિવસથી રામાનુજાચાર્યના સિદ્ધાંત અને જગતગુરુ શંકરાચાર્યજીના સિદ્ધાંત વચ્ચેનો તફાવત જોઈ રહ્યા હતા. એમાં 20 જેવા તફાવત છે. તફાવત કથન માત્ર છે, પણ એમાં આપણે આખો રામાનુજાચાર્યનો વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત અને જગતગુરુ શંકરાચાર્યજીનો અદ્વૈત સિદ્ધાંત જે છે તે સંક્ષેપમાં જોયો. એટલા માટે મેં તમને કહ્યું કે એ જે 20 જે મુદ્દા જે છે એ 20 મુદ્દાની આપણે ઝેરોક્સ કરાવીને આપણે અહીંયા એને લગાવવી જરૂર છે કે રોજ તમને સમય મળે તો એનો અભ્યાસ કરતા રહેજો. કારણ કે એમાં એવું છે કે જ્યારે આમાં સૂત્રોનું ભાષ્ય આવશે ત્યારે સૂત્રોના ભાષ્યની અંદર એ જે સિદ્ધાંત જે છે અદ્વૈત સિદ્ધાંત છે કે પછી જૈન મત જે છે તે આમાં શું છે, સૂત્રોની અંદર જ્યારે જીવાત્માના સ્વરૂપની વાત આવશે, પરમાત્માના સ્વરૂપની વાત આવશે, જ્ઞાનની ચર્ચા આવશે, ત્યારે દર્શનકારો જે છે તે જે દર્શનશાસ્ત્રોમાં જે રૂપે આત્માનું પરમાત્માનું નિરૂપણ કર્યું હશે એ પ્રમાણે એમાં આવશે અને એનું ખંડન પછી રામાનુજાચાર્ય વિશિષ્ટ અદ્વૈત વેદાંત પ્રમાણે કરશે. ભાઈ જીવના અદ્વૈતીઓ શું માને છે, બ્રહ્મને અદ્વૈતીઓ શું માને છે, જૈનો જીવને શું માને છે, બૌદ્ધો જીવને શું માને છે, પછી જૈન અને બુદ્ધ એ પ્રમાણે અનાદિ ઈશ્વર કોઈ છે કે નથી, છે તો કોણ છે, બરાબર. એવી રીતે બધા મત પાશુપત મત સુધીના જે કોઈ મત છે બધાનું થોડું થોડું આવશે અને પછી એનું ખંડન પણ કરશે. પહેલું સૂત્ર જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા છે એ જ લગભગ તમને કહું તો 228 પાનાની આની અંદર આનંદ શંકર ધ્રુવે એની ટીકા કરેલી છે. કેટલું નાનું સૂત્ર છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બરાબર. 2 શબ્દ છે, 3 શબ્દ, અથાતો બ્રહ્મ અને જિજ્ઞાસા, 3 શબ્દની અંદર 228 થી 30 પાનાની એવી ટીકા છે પહેલાં જ સૂત્રની. એનું કારણ એ છે કે બ્રહ્મ શબ્દની જિજ્ઞાસા જે છે તે કોને થાય, હવે બધા પોતપોતાના હિસાબે બ્રહ્મનું નિરૂપણ કરે ને. ભાઈ જિજ્ઞાસા તો બ્રહ્મ, તો એ બ્રહ્મ કોણ, કેવું બ્રહ્મ, તો બધા પોતપોતાના હિસાબે એનું નિરૂપણ કરે ને પાછા. એટલે એ પ્રમાણે એ અનાદિ બ્રહ્મની વાત જે છે તે કોણ બ્રહ્મ છે એ રામાનુજાચાર્ય પછી વાત કરશે. તમે જેમ જેમ ચાલશે અને રોજ આવતા રહેશો તો તમને મજા આવશે. જો તત્વજ્ઞાનના વિષયમાં 2 વસ્તુ છે. એક, તમને એમાં સમજ પડતી જાય અને તમને એવું લાગે કે જિજ્ઞાસા વૃત્તિ તમારી વધતી જાય તો તત્વજ્ઞાન જેટલો રસપ્રદ વિષય કોઈ નથી. યાદ રાખજો. કારણ કે તત્વજ્ઞાન આખું જે છે ને સ્ટેપ બાય સ્ટેપ જાય. આમાં કોઈ પણ વાત અધરપધર નહીં હોય. આમાં એવું નહીં હોય કે હું આજે કંઈ કહેતો હોઉં ને કાલે કંઈ બીજું કહું ને પરમ દિવસે કંઈ ત્રીજું કહું ને ચોથે દિવસે કંઈ ચોથું કહું. વ્યક્તિ હોય તે પોતપોતાની ફિલોસોફી વાઇઝ અલગ અલગ હોય, પણ એ પાછા પોતપોતાની ફિલોસોફી પર સ્ટીક રહેતા હોય. સમજો, ફરી નહીં જતા હોય. એટલે તત્વજ્ઞાન એક એવો વિષય છે કે જે વર્ષોથી એમાં જે કંઈ જેવું છે તેવું ને તેવું જ છે, એમાં કોઈ ફેરફાર નહીં થતો. ભાઈ આપણે ત્યાં સત દર્શન જે છે એ દર્શનશાસ્ત્રોને જે ભણવાના કયા હતા, દર્શનશાસ્ત્રો વર્ષોથી એના એ જ છે. આ પછી નવા પોતપોતાના હિસાબે પોતે પોતાના વિચારો એની પર રજૂ કરે, પણ મૂળ દર્શનશાસ્ત્રો તો એ છોના છો એના જ છે. કે ભાઈ સાંખ્યશાસ્ત્ર તમે કહું કે યોગશાસ્ત્ર તમે કહું કે પૂર્વ મીમાંસા કહું કે ઉત્તર મીમાંસા કહું કે વૈશેષિક તમે કહું કે નૈયાયિક તમે કહું, તો એ 6 દર્શનશાસ્ત્રો આજથી 50-100 વર્ષ પહેલાં પણ એ જ ભણવાના હતા અને અત્યારે પણ એ જ ભણવાના આવે છે. સમજો, હવે કોઈ નૈયાયિક થયો હોય ને એ પછી વિશેષપણે એ કંઈ નૈયાયિકનું કંઈક નવું શાસ્ત્ર બહાર પાડે ને એ પોતાના હિસાબે એના પોતાના વિચાર રજૂ કરે, અલગ વાત છે. વૈશેષિક હોય તો એ પ્રમાણે કરે, અલગ વાત છે. એમ અદ્વૈત વેદાંતમાં પણ જે નવા આવતા જાય તે પોતપોતાના હિસાબે વાત કરે. પણ છેલ્લે તો તમે કહું કે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત સિવાય એ લોકોનો કોઈ ઉદ્ધાર નથી. કારણ કે મેં જોયું છે અત્યારના જેટલા પણ અદ્વૈતીઓ છે ને તે એક વસ્તુ તો માને છે કે બ્રહ્મ જે છે, ભગવાન જે છે તે અલગ તત્વ જ છે. આજે જ મેં એક અદ્વૈત ભણાવનાર વ્યક્તિના મોઢેથી સાંભળ્યું કે ભાઈ ભગવાનનું ભજન તો આપણે કરવું પડશે. હવે ભગવાનનું ભજન કરવું પડશે એ ભાઈ એવું બોલ્યા એટલે એનો મતલબ ભગવાન અને આપણે અલગ તો થયા. સમજો, એટલે અત્યારે કોઈ ચોક્કસ નક્કર અદ્વૈતી હોય કે
કે જૈનો જેવું કે ભાઈ જૈનો આમ મૂર્તિ પૂજામાં માનતા નથી, પણ હવે અત્યારના જૈનો તો બધા હનુમાનજીના મંદિરે આવતા થઈ ગયા, શિવલિંગ ઉપર દૂધ ચઢાવતા થઈ ગયા, તમે જોતા હશો, સમજો બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, અત્યારે આધુનિકમાં એવું બધું કંઈ બહુ ખાસ રહ્યું નથી. એટલે એ પ્રમાણે આપણે પણ કોઈની જોડે વર્તણૂક કરીએ કે કોઈની જોડે વાતચીત કરીએ તો વાતચીતમાં પહેલાં સામેવાળા વ્યક્તિને સમજવો બહુ જરૂરી છે, બરાબર. પછી આપણે જે પુસ્તકમાં લખેલું છે એ પ્રમાણે તલવાર લઈને બેસી જઈએ કે બધા એવા જ છે એવા જ છે એવા જ, તો એવું નથી. અદ્વૈતીઓ પણ અત્યારે એવા નથી રહ્યા કે જૈનો પણ એવા નથી રહ્યા કે ભાઈ બધાના મતમાં થોડો તફાવત આવી ગયો, કાળે કન્યા આવે એટલે આવેલો છે, બરાબર. ચાલો હવે સૂત્રકારનો સિદ્ધાંત કોણ બરાબર દર્શાવે છે? સૂત્રકાર કોણ છે અહીંયા પહેલાં એ સમજો. સૂત્રકાર કોણ? બોલ મનીષ. આ શાસ્ત્રોમાં જે સૂત્ર જે છે તે સૂત્રને રચનાર કોણ? સૂત્રકાર. એટલે સામાન્ય એકદમ ગુજરાતીમાં, આપણે કોઈ હાઈફાઈ ભાષા નહીં વાપરવી. કોણ જાય? હે? રામાનુજાચાર્ય. બોલ ભાઈ, સૂત્રકાર કોણ છે આ શાસ્ત્રની અંદર? સૂત્રકાર એટલે સૂત્રને રચનાર, જેના વ્યાસજી. હવે બરાબર પકડો, બરાબર. સૂત્રો તો વ્યાસજીના છે, એટલે સૂત્રકાર તો વ્યાસજી છે. હવે આમાં જે ફિલોસોફી આવશે એનો સિદ્ધાંત કોણ બરાબર દર્શાવે છે? મેં તમને વાત કરેલી ને આગળ કે હવે બધા જે કોઈ ફિલોસોફરો છે અત્યારના, એ બધા ફિલોસોફરો આ બધાના જે કોઈ વેદાંત જે છે એ બધાના દર્શનશાસ્ત્રો જેટલાના છે એ બધાને એ લોકોએ અભ્યાસ કર્યો. હવે બધાએ અભ્યાસ કર્યો પછી બધા પોતપોતાની ફીડબેક આપે કે ભાઈ મારું એવું માનવું છે કે ભાઈ આ સૂત્રોમાં જે વ્યાસજી કહેવા માંગતા હતા એ વ્યાસજીના જે અર્થો જે છે એનું અર્થઘટન રામાનુજાચાર્યએ આ પ્રમાણે આટલું બરાબર કરેલું છે, શંકરાચાર્યએ આટલું આ બરાબર લાગે છે, ભાઈ કોઈ પેલા એના પછીના જે કોઈ વલ્ભાચાર્ય એનું આ પ્રમાણે છે. એ પ્રમાણે આ જગતગુરુ રામાનુજાચાર્ય કે જગતગુરુ શંકરાચાર્ય એમના સિદ્ધાંતના અત્યારના લોકો કેવી રીતે જોઈ છે એ આમાં બતાવેલું છે કે ભાઈ સૂત્રકારનો સિદ્ધાંત કોણ બરાબર દર્શાવે છે, રામાનુજાચાર્ય કે શંકરાચાર્ય. હવે એને વિશે કહેનાર કોણ? તો જે લોકો અભ્યાસુ હોય તે જે કહી શકે ને. તમારા મારા જેવાને તો સમજ જ નહીં પડતી હોય તો કહેવાના શું, બરાબર. હવે એ આમાં આવશે. તમે પહેલાં મુદ્દાનો જે પોઈન્ટ એટલે મુદ્દામાં જે કહેવા માંગતો એ સમજો તો તમને સમજ પડશે. ભાઈ વ્યાસજીએ સૂત્રો બનાવેલા જ, તો સૂત્રો બનાવવાનું કારણ શું? તો જીવના કલ્યાણ માટે એમને સૂત્રો બનાવેલા છે. હવે એ સૂત્રોની ટીકા બધા મોટા મોટા આચાર્યોએ પોતપોતાના હિસાબે કરી. પ્રસ્થાનત્રયી જે થયા હોય એ બધાએ તો ભાષ્ય કરવાના હોય, સમજો. શ્રી ભાષ્ય એટલે આ પહેલું જે આપણું જે વ્યાસસૂત્ર છે એની ઉપર ભાષ્ય એમણે કરવાનું હોય, ગીતાજી ઉપર કરવાનું હોય, ઉપનિષદ ઉપર કરવાનું હોય, બરાબર. હવે એ પ્રસ્થાનત્રયી જે કોઈ આચાર્યને ચતુષ્થયી થાય તો પછી ભાગવતાદિક ગ્રંથો પર પણ કરે, પછી તો બધા ઘણા બધા ઉપર પુરાણો ઉપર પણ કરવાવાળા જે પોતપોતાના હિસાબે બધા કરતા હોય. સમજવાનું અહીંયા શું છે તે સમજો કે જે કોઈ મોટા મોટા આચાર્યો થઈ ગયા, માધવાચાર્ય કે નિંબાર્કાચાર્ય કે આ બધા જે કોઈ થયા એ બધાને આજે ઓછામાં ઓછા 500, 600, 700 વર્ષ થઈ ગયા છે. આ બધા કોઈ આજકાલના નથી, બરાબર. અચિંત્ય ભેદાભેદવાળા ચૈતન્ય મહાપ્રભુ પર તમે જોવો તો એ બધાને આજે 600, 700 વર્ષ ઉપર થઈ ગયા બધાને. તો અત્યારના જે કોઈ ફિલોસોફરો જે છે, જે આ બધા ટીકા કરનારા છે, આ બધા એ બધા પોતપોતાનો મત રજૂ કરે છે કે ભાઈ આ આચાર્ય આ પ્રમાણે વ્યાસજીના સિદ્ધાંતને વધારે અનુસર્યા છે, આમાં થોડુંક ઓછું અનુસરેલા હોય એટલે આમાં થોડુંક ઓછો રસ પડે એવું છે કે ઓછી સમજ પડે એવું છે. એ પ્રમાણે આમાં બધા પોતપોતાના મત દર્શાવશે. આમાં પશ્ચિમના જે કોઈ ફિલોસોફરો છે એમણે પણ પોતાના મત બતાવેલા છે. જો તત્વજ્ઞાન એક એવો વિષય છે ને, બહુ વિચિત્ર વિષય છે. હવે હું તમને અમારા જ ઘરની વાત કરું તો અમારા ઘરમાં અમારા 2 ભાઈ સિવાય સ્પેસિફિક, જો અહીંયા વખાણ કરવાની વાત નથી, ધીસ ઇઝ એનાલિસિસ. 2 વસ્તુ આવે, એક એનાલિસિસ આવે ને એક એપ્રિસિએશન આવે. લોકોને છે ને કંઈ ખબર નહીં પડતી, લોકો આજના બહુ અનગઢ છે. એનાલિસિસ એવી વસ્તુ છે કે SWOT એનાલિસિસ આવે અંદર. SWOT એનાલિસિસ એટલે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ પહેલું, S ફોર સ્ટ્રોંગ અને V ફોર વીકનેસ, બરાબર. હવે દરેક વ્યક્તિમાં હોય જ આ SWOT એનાલિસિસ હંમેશા કરતું રહેવાનું કે આપણા સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે, આપણી વીકનેસ કઈ છે, જોતા રહેવું હંમેશા. વેપાર ધંધો કરતો હોય એણે પણ, અને તત્વજ્ઞાની હોય એને પણ, કે ભજન કરતો હોય એને પણ. હવે અમારા ઘરમાં સ્ટ્રોંગ પોઈન્ટ લોકોનો ભજન છે. અમારા પૂર્વના જે લોકો અમારા પૂર્વજો થઈ ગયા ને એ લોકોનું SWOT એનાલિસિસ તમે કરો તો એ બધાનું સ્ટ્રોંગ પોઈન્ટ ભજન છે. બધા મંદિરમાં 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક બેસવાવાળા માણસો.
5 વાગે એટલે ઘર છોડીને બધા મંદિરે આવવાવાળા માણસો. આવું અમે નાનપણથી જોતા આવેલા છે. પણ પુસ્તક વાંચન કે તત્વજ્ઞાનની બાબતમાં એ લોકો કેવું કે મંદિરમાં કથા વાર્તા સાંભળે, પણ ઘરમાં કોઈનો બહુ કંઈ ખાસ એવો અભ્યાસ મળે નહીં. મારા દાદા હતા, એમને પણ તત્વજ્ઞાનનો એટલો અભ્યાસ નહીં હતો. કીર્તનનો એટલો અભ્યાસ હતો કે ભાઈ કીર્તન ભક્તિ એમની સારી હતી, પણ તત્વજ્ઞાનનો એવો અભ્યાસ નહીં હતો. ત્યારે અમારા 2 ભાઈનું હાવ ઉલટું થયું. અમારા 2 ભાઈને પહેલેથી તત્વજ્ઞાનમાં વધારે રસ હતો. એ મંડળ આપણું હશે એને કારણે કે જે કંઈ હશે એને કારણે, ને તત્વજ્ઞાનમાં, કારણ કે એ મંડળમાં પણ ઘણા બધા લોકો આવતા હતા. સમજો, એ મંડળમાં પણ તે સમયે 30-40 જણા આવતા હતા. હવે એ 30-40 જણામાંથી કેટલા લોકો એવા થયા કે જેને રસ રહ્યો ને એ અત્યાર સુધી એ લોકોને રસ રહ્યો. સમજો, એટલે અમને લોકોને રસ હતો, બીજા ઘણા હતા, પિયુષને થોડો ઘણો રસ હતો, સુનિલને હતો, બરાબર. તો એવા 4-5 જણા બચેલા છે જો ઓરિજિનલ મંડળના છે તે. બાકી બીજા કોઈ તો અત્યારે એ મંડળમાં આવતા હતા એ દેખાતા નથી. હવે આ સ્ટ્રોંગ પોઈન્ટ હતો. વીકનેસ શું હતી એ સમજો. વીકનેસ એ હતી કે ભાઈ આપણી ઉંમર બહુ કાચી હતી. જે સમયમાં આપણે તત્વજ્ઞાન ભણતા હતા એ સમયમાં આપણી ઉંમર બહુ કાચી હતી. એટલે એને સમજવા માટે કે એને ઉતારવા માટે જે ગંભીરતા જોઈએ એ ગંભીરતા આપણામાં ન હતી. સમજો, તમારો 1-2 કરોડનો હીરો કોઈ એવા વ્યક્તિના હાથમાં આવે કે જેને હીરો શું છે ખબર જ નહીં હોય, તો એને એ ગંભીરતા નહીં આવે ને. એ તો તમને એનું નોલેજ છે એટલે ગંભીરતા આવે. આઈડિયા આવી ગયો? એવું અમારી જોડે હતું કે અમને જે તત્વજ્ઞાન 20-22 વર્ષની ઉંમરમાં ભણવામાં આવી ગયું અને સમજવામાં આવી ગયું એ બહુ નાની ઉંમરમાં આવી ગયું. એટલે એ ઉંમરમાં એટલા ગંભીર નહીં હોય કોઈ વ્યક્તિ. છોકરડા બુદ્ધિ હોય આ તેને, પછી થોડુંક દુનિયામાં પણ પેલાને હાંક તો ઝીલવાની હોય ને યુવા અવસ્થા હોય એટલે એ અમારી વીકનેસ હતી, નબળાઈ હતી. એને કારણે એ તત્વજ્ઞાનનો બહોળો ઉપયોગ બહુ લાઈફમાં થયો નહીં, જીવનમાં થયો નહીં. એમ આવું મારું માનવું છે. આ એનાલિસિસ છે મારું. હવે હકીકત શું થઈ કે અહીંયા સભામાં આપણે જેવું ચાલુ કર્યું તો પહેલાં આપણા જે ગ્રંથો છે તો આપણે શરૂઆત તત્વજ્ઞાનથી જ કરી કે ભાઈ ભૂમિકાથી તત્વજ્ઞાનથી કરી કે આધ્યાત્મિક તત્વ આખ્યાનમથી કરી કે પછી હરિદિગ્વિજયથી કરી. તમે જો અહીંયા બધા ગ્રંથો આપણે એ પ્રમાણે જ ચલવા છે. એટલે રુચિ તો એવી જ છે કે ભાઈ તત્વજ્ઞાન જે છે પરમાત્માના સ્વરૂપને ઓળખીએ, આત્માના સ્વરૂપને ઓળખીએ અને એના થકી જે કંઈ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ તે કરીએ. તો જે રુચિ પ્રમાણે ચાલે. અને અત્યારે પણ એવું લાગ્યું કે હવે જે ભગવાનના આધ્યાત્મિક 2 શાસ્ત્ર છે એને પહેલાં કરીએ, કારણ કે કોરોના કાળે આપણે બતાવી દીધું કે જીવનનો કોઈ ભરોસો નથી. સમજો, એટલે સત્સંગી જીવન પછી આ જ પકડવાનો વિચાર આવ્યો અને આ આપણે પકડું. હવે આ આપણો સ્ટ્રોંગ પોઈન્ટ અને વીકનેસ છે. આ પ્રમાણે એ જ પ્રમાણે જે આચાર્યો થઈ ગયા એ ભગવાને વચનામૃતમાં કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ વલ્ભાચાર્ય એ ભક્તિ પ્રધાન હતા, તો એમનો સ્ટ્રોંગ પોઈન્ટ ભક્તિ હતી. આઈડિયા આવી ગયો? હવે આપણે ત્યાં આમ પણ લોકો એવું કહે છે એક ભક્તિ માર્ગ છે ને એક જ્ઞાન માર્ગ છે. તો જગતગુરુ શંકરાચાર્યને બધા જ્ઞાન માર્ગના આચાર્ય કહે છે અને વલ્ભાચાર્યને ભક્તિ માર્ગના, ચૈતન્ય મહાપ્રભુને ભક્તિ માર્ગના આચાર્ય કહે છે. પણ મારી દ્રષ્ટિએ રામાનુજાચાર્ય જે છે ને તે કોમ્બો છે. કોઈ મને પર્સનલ ઓપિનિયન પૂછે તો રામાનુજાચાર્ય કોમ્બિનેશન છે. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બંનેના આચાર્ય તમે એમને કહી શકો. કેવી રીતે જ્ઞાન માર્ગના આચાર્ય? તો એમણે જીવ ઈશ્વરને માયા 3 તત્વોનું જોરદાર નિરૂપણ કર્યું એટલે જ્ઞાન માર્ગ થયો. અને એ જીવાત્માએ પરમાત્માની ઉપાસના કરવાની છે એવો ચોખ્ખો માર્ગ એમને બતાવી દીધો એટલે ભક્તિ પણ એમણે કરીને બતાવી. એટલે રામાનુજાચાર્ય કોમ્બો છે. કોનું? ભક્તિ માર્ગ અને એમણે એ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદની એટલે જ સ્થાપના કરેલી છે કે એકલું જ્ઞાન જરૂરી નથી. જ્ઞાન થાય પછી પણ તમારે કર્મ કરીને ભજન કરવાનું છે, ઉપાસના કરવાની છે. એટલે હું રામાનુજાચાર્યને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બંનેના આચાર્ય માનું છું. સમજો કેવી રીતે? આ પ્રમાણે કે એમણે જ્ઞાન માર્ગ પણ બતાવેલો જ છે, પણ કેવી રીતે બતાવેલો છે કે બે એમણે જીવ જે છે તે સ્પષ્ટ રીતે એનું નિરૂપણ કે એનું સ્વરૂપ આ પ્રમાણે, પરમાત્મા તો સ્પષ્ટ રીતે એનું નિરૂપણ, અને એ પરમાત્માને ભજવામાં જીવને અંતરાય કરે એ માયા તો એનું સ્પષ્ટ નિરૂપણ. એમ એટલે જ્ઞાન માર્ગનું એમને બહુ જોરદાર નિરૂપણ કરેલું છે. પછી બાજુ શું જ્ઞાન થઈ ગયું પછી બેસી નહીં રહેવાનું, સાધન તો કરવાના જ છે. એટલે એમણે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદની વાત કરી કે ભાઈ જ્ઞાન થયું કે જાણીને બેસી ગયા. જગતગુરુ શંકરાચાર્યના મતમાં શું છે કે ભાઈ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે ભ્રમ થઈ ગયો એવું એને ખબર પડી ગઈ એટલે પછી એને સાધન પૂરા થઈ ગયા, ભજન કરવાની કોઈ જરૂર નથી કારણ કે પોતે જ બ્રહ્મ છે. સમજો. પણ જગતગુરુ શંકરાચાર્યમાં એવી જે કોઈ વાત હોય
એ વાતનું પૂરેપૂરું સમર્થન રામાનુજાચાર્યએ નથી આપ્યું. એમણે શું કહ્યું? ના, ભજન તો એણે કરવાનું જ છે. ઉપાસ્ય ઉપાસક ભાવ જે છે તે અનાદિ છે. અહીંયા ભજન કરવાનું છે ને ઉપર પણ ભજન કરવાનું છે. એટલે જ્ઞાન થયું એ તમારી શરૂઆત છે. જ્ઞાન થયું દેટ ઇઝ નોટ એ એન્ડ. હજુ શરૂઆત થઈ છે. કેમ? તમને ખાલી જ્ઞાન અત્યારે એ જ થયું છે કે હું જીવું છું, આ ભગવાન છે અને મારે ભજન કરવાનું છે, એટલે એ એન્ડ નથી આવ્યો. એ તો તમારે શરૂઆત થઈ છે જ્ઞાનની. અને હજુ એ જ્ઞાન કેમાં છે? તમને ઇન્દ્રિયોમાં છે. પછી ધીરે ધીરે અંતઃકરણમાં થશે. પછી જીવને વિશે પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ત્યારની વાત ત્યારે, પણ જીવને વિશે ભગવાનનો સાક્ષાત્કાર થાય તો પછી પેલો જીવે ભગવાનને મૂકે ખરો અને માયાના વિષય ભોગ કરે ખરો? એટલે રામાનુજાચાર્યના મતમાં બંને વાત આવે છે. સમજો. ચાલો જોઈએ આગળ. હવે આ સંબંધમાં એક પ્રશ્ન એ ઉઠે કે શંકર અને રામાનુજના સિદ્ધાંતમાં સૂત્રકારનો સિદ્ધાંત કયો? ભાઈ બંને પોતપોતાના હિસાબે સૂત્રોનો અનુવાદ કરેલા છે. શંકર એટલે જગતગુરુ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. તો ભાઈ સૂત્રકારનો અર્થ કયો છે? એમણે તો પોતપોતાના હિસાબે કર્યું, તો સૂત્રકાર શું માને છે? બરાબર. ચાલો, ડૉક્ટર થીબોનું એવું માનવું છે. આવી ગયા આપણા ડૉક્ટર થીબો, મારા ફેવરિટ. બરાબર, ડૉક્ટર થીબો કે ઘણે ખણે લગભગ બધે સ્થળે જ્યાં શંકર અને રામાનુજનો મતભેદ છે ત્યાં રામાનુજનો અર્થ જ સૂત્રને વધારે અનુકૂળ આવે છે. ડૉક્ટર થીબો હવે કોણ છે એ તમને કહું. ડૉક્ટર થીબો પશ્ચિમના બહુ મોટા ફિલોસોફર થઈ ગયા અને એમણે આપણી સંસ્કૃતિ પ્રત્યે એટ્રેક્શન થયેલું, આ જીવ, ઈશ્વર, માયા અને આ બધું જે કંઈ પરબ્રહ્મ તત્વ એને વિશે એમને એટ્રેક્શન થયેલું, એટલે એમણે આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કરેલું. અને પછી પશ્ચિમના ફિલોસોફરમાં એમનું પણ સારું નામ છે, એટલે એમણે આ પ્રમાણે પોતાનો ઓપિનિયન આ આપેલો કે વ્યાસજીના કરેલા સૂત્રોમાં જે કોઈ ભાષ્ય થયા એમાં જગતગુરુ રામાનુજાચાર્યના જે ભાષ્ય કરવાની રીત જે છે એ વ્યાસજીનું હાર્ડ જે છે, સૂત્રોનો જે મત જે છે તે વધારે અનુકૂળ રીતે સ્પષ્ટ રીતે વર્ણન કરે છે. બહુ સિમ્પલ વાત છે. વ્યાસજી સૂત્ર કહેતા હોય અને એમાં કર્મફળ પ્રદાતા ઈશ્વર અને કર્મ કરનાર જીવ એ બંનેને અલગ અલગ કહેતા હોય. પેલા બે પક્ષીની વાત કરતા હોય કે એક જોઈ છે ને એક એ. હવે આ વાત શંકરાચાર્ય તો કરી નહીં શકવાના, કારણ કે એ તો બ્રહ્મ એકત્વવાદની વાત કરે છે. એક કર્મ ભોગવનાર છે અને એક કર્મફળ પ્રદાતા ઈશ્વર છે. સમજો. તો આ વાત રામાનુજાચાર્ય જેટલી સ્પષ્ટતાથી સરળતાથી કરી શકે, શંકરાચાર્ય તો કરવાના નથી ને, કારણ કે એ તો બ્રહ્મ એકત્વવાદ માને છે. એ તો બંને પક્ષીને એક જ માને છે. તો પછી પ્રોબ્લેમ, પછી એનું અર્થઘટન કેવી રીતે થવાનું? સમજો. બરાબર. એટલે ડૉક્ટર થીબો એવું માને છે કે ભાઈ મતભેદ આવે છે ત્યાં એ સૂત્રને અનુકૂળ કોનું છે? રામાનુજનો. ડૉક્ટર થીબોનું આ કહેવું છે કેટલેક ઠેકાણે સ્વીકારું છું, બધે નહીં. કેટલેક ઠેકાણે સ્વીકારે છે, બધે નહીં. મેં તમને પહેલાં કહ્યું, ફિલોસોફીમાં કોઈ પણ વ્યક્તિ એકદમ છાતી ઠોકીને એવું નહીં કહી શકે કે આ 100% ખોટો ને આ 100% સાચો. કારણ કે ફિલોસોફીનો અર્થ જ એવો થાય કે વિવેકી પુરુષો જે શાસ્ત્ર ઉપરથી શાસ્ત્રાર્થ કરે તે પોતાની વિવેકની મર્યાદા નહીં છોડતા. એમાં મારામારીને, ગાળા ગાળીને, કાપા કાપી ના આવે. સમજો. પછી જ્યાં મારામારીને, ગાળા ગાળીને, કાપા કાપી આવે કે રાગ દ્વેષ આવે તો એ પછી ભગવાન પરમાત્મા તત્વ માટે એ લોકો ઝઘડો કરે છે, એ ખોટી વાત છે. તો પછી તો ભગવાન માટે તમે ઝઘડો કરો છો? ભગવાન પોતે અહીંયા જ્યારે આવે છે તે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને લોકોને આનંદ અને જ્ઞાન આપીને લોકોને પોતાના ધામમાં લઈ જાય છે. તો એ પરમાત્માના સ્વરૂપના નિરૂપણ માટે બે માણસ એટલા બધા લડે કે એનાથી લાખો લોકો લડીને મરી જાય. એવું તે તો બુદ્ધિ વગરનો વિષય છે ને. તો પછી એ ભગવાન માટે લડવાનું જ થતું હોય તો પછી માયા માટે શું કામ નહીં લડે માણસ? હકીકતમાં લડાઈ ઝઘડા તો માયાના થાય છે. તો આમાં તો લોકો ભગવાન માટે લડતા થઈ ગયા કે ના, મારો ભગવાન સાચો ને તારો ભગવાન ખોટો, મારો ભગવાન મોટો ને તારો ભગવાન નાનો. સમજો. એટલે ઝઘડા શું થાય છે તે તમે સમજો. ઝઘડા ભગવાન માટે નહીં થતા, પણ પેલા લોકોનું જે માનવાનું છે એના માટે થાય છે. હવે એ જે માનવાનું છે એમાં માયા કરી ગઈ છે. હુસાતુસી આવી ને કે હું માનું એ સાચું, આ માને એ ખોટું, આનું વેદાંત ખોટું, મારું વેદાંત સાચું. એટલે હુસાતુસી આવી ગઈ ને, એટલે માયા માટે ઝઘડો થયો ને. એટલે વિવેકી પુરુષો કોઈ દિવસ આ પ્રમાણે ઝઘડો નહીં કરતા. પોતે પોતાનો મત બતાવે કે આ પ્રમાણે છે. એટલે ડૉક્ટર થીબોએ આ પ્રમાણે કહ્યું છે. જો ભાઈ શું કહ્યું કે ભાઈ કેટલેક ઠેકાણે સ્વીકારું છું, બધે નહીં. એટલે એ દરેક બાબત રામાનુજાચાર્યની નહીં સ્વીકારતા. હોઈ શકે એવું,
ભાઈ આપણા શ્રીજી મહારાજ સ્વીકારે છે, રામાનુજાચાર્યનું આખું આધ્યાત્મશાસ્ત્ર સ્વીકારે છે, તો શ્રીજી મહારાજ સ્વીકારે એટલે શ્રીજી મહારાજ ભગવાન છે ને એમણે કહ્યું એટલે આપણે માનવાનું છે. પણ ઇટ ઇઝ નોટ નેસેસરી કે બધા માને. સમજો, દાખલા તરીકે આપણે ત્યાં અત્યારે આપણે આપણા ઈષ્ટદેવને ભગવાન માનીએ છીએ, પણ બધા થોડા માને છે, અને એના જ અત્યારે મગજમારી ચાલી રહેલી છે. બરાબર છે. એવું એકલું આપણા સંપ્રદાયમાં છે એવું નહીં. વલ્ભાચાર્યના સંપ્રદાયમાં વલ્ભાચાર્યને પણ શ્રી કૃષ્ણનો અવતાર માનનારા છે. સાચી વાત છે ને? બરાબર. ચૈતન્ય મહાપ્રભુને પણ ભગવાનનો અવતાર માનનારા છે, અને ભાગવતના અમુક શ્લોક એમાં ટાંકે છે એ લોકો. સમજો, એટલે એ બધે એ ડિફરન્સ ઓફ ઓપિનિયન રહેવાનો. પણ એ ડિફરન્સ ઓફ ઓપિનિયન રહે તો જે એને ભગવાન માનતા હોય તો એ પ્રમાણે એને ભજે ને, આપણે શું વાંધો છે એમાં? શું કેવું? ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ 13મી 14મી સદી હશે. બરાબર. હવે સમજો કે ભાઈ એ લોકો માને છે, એ લોકોને ત્યાં જેમ આપણે ત્યાં આપણે આપણા ઈષ્ટદેવને ભગવાન માનીએ છીએ. બરાબર છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ આપણા શાસ્ત્રોના પ્રમાણે એ લોકો નહીં માનતા, તો આપણે પણ એ લોકોના શાસ્ત્રોના પ્રમાણે એ લોકો આપે તો આપણે પણ નહીં માનતા. બરાબર. એટલે ફિલોસોફિકલ ડિફરન્સ તો રહેવાના. બરાબર. પણ એમાં ઝઘડા નહીં કરવાના. ભાઈ એ માને છે તો એને એની સમજણ મુબારક, આપણે આપણી સમજણ મુબારક. સમજો, દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે નિરાકારવાદને નથી માનતા. ઇસ્લામ કોઈ પણ મૂર્તિ પૂજાને સ્વીકારતું નથી, પણ શ્રીજી મહારાજે વડતાલમાં તો પણ એક અલ્લાહ માટે ખાલી દેરું રાખેલું છે. શ્રીજી મહારાજે દરેક જગ્યા પર નિરાકારનું ખંડન કરેલું છે, તો પણ એક જગ્યા પર અલ્લાહનું ખાલી દેરું રાખેલું છે. ગોખલો વડતાલમાં જ રાખેલો છે. વડતાલમાં જ છે. વડતાલમાં છે, પ્રદક્ષિણામાં છે. હવે તમે સમજો આ શું છે? ફિલોસોફિકલ ડિફરન્સ છે. કેમ? ઇસ્લામ જે છે એ પરબ્રહ્મ તત્વને, એટલે કોઈ તત્વને તો માને છે ને. સમજો, નાસ્તિક નથી. તમે મારી વાત સમજો. નિરાકાર બ્રહ્મ એટલે અલ્લાહને નિરાકાર માને છે. એ લોકો એવું કહે છે કે અલ્લાહ કભી ખુદ નહીં આતા, अपने पैगंबर को भेजता है, એવી એ લોકોની સમજણ છે. પણ અલ્લાહને કોઈને પણ સુપ્રીમ પાવરને ઓલમાઇટીને માને તો છે ને. એટલે ભગવાને એમનો પણ ગોખલો મૂકેલો છે. ને વચનામૃતમાં ભગવાને શું કહ્યું? ભાઈ નિરાકાર માને એના જેવો કોઈ દ્રોહ નથી, એના જેવું કોઈ પાપ નથી. બરાબર. આવું કહ્યું છે ને ભગવાને વચનામૃતમાં. હવે આ વચનામૃતમાં ભગવાને એવું કહ્યું તો ત્યાં પછી ગોખલો કેમ મૂક્યો? ફિલોસોફિકલ ડિફરન્સ છે. સમજો, એ શું છે? ફિલોસોફિકલ ડિફરન્સ છે. ફિલોસોફિકલ ડિફરન્સ એટલે માન્યતાનો ડિફરન્સ છે કે ભાઈ અમે સાકાર માનીએ છીએ ને અમારી પૂરેપૂરી સાકારની ઉપાસના છે, પણ આપણી જેટલી સાકારની નક્કર ઉપાસના છે એટલી જ એ લોકોની નિરાકારની છે. એ લોકો કદાપી મૂર્તિ પૂજા સ્વીકારવાના જ નથી. આપણે બંને અવસ્થામાં મૂર્તિ સ્વીકારીએ છીએ, પ્રાપ્ય અને પ્રાપ્તિ બંનેમાં. અહીંયા આપણે મૂર્તિની પૂજા કરીએ તો અક્ષરધામમાં પણ આપણે મૂર્તિ જ મળવાની છે. સમજો, એટલે એ આપણી ફિલોસોફી છે. આપણે એવી રીતે માનીએ છીએ, આપણે સદા સાકારવાદને માનીએ છીએ. બરાબર. પણ એ શું છે? આપણી ફિલોસોફી છે, અને આપણે એ પ્રમાણે સાકાર મળવાના છે. તો એ લોકોની ફિલોસોફી શું છે? નિરાકારની છે. એને નિરાકાર થશે. આ ફિલોસોફિકલ ડિફરન્સ છે. એ મળશે એટલે એ એના પ્રમાણે જે માને છે. એ કહેવાનો મતલબ શું છે કે એ લોકો કોઈ પણ રીતે ઈશ્વરીય તત્વને માને છે, એટલે ભગવાને ગોખલો મૂકેલો છે. તમે સમજો, આઈડિયોલોજીનો ડિફરન્સ છે. એ નાસ્તિક નથી. ત્યારે આ લોક વિશે ભગવાને શું કહ્યું? કેમ કંઈ કપડાં ન પહેરવાથી નિર્ગુણ થઈ જવાતું હોય તો રસ્તામાં કૂતરા, બિલાડા, ગધેડા, ઘણા બધા પશુઓ શું ફરે છે? કપડાં વગરના જ ફરે છે. પણ એ લોકો નિર્ગુણ કહેવાતા નથી. આપણે એને શું કહીએ? આપણી ભાષામાં નાગા કહીએ. આ છોકરાની સામે એવો શબ્દ બોલાય નહીં, પણ શ્રીજી મહારાજે કહ્યું એટલે મને બોલવામાં શું વાંધો હોય? એટલે કપડાં નહીં પહેરતો એનાથી કોઈ નિર્ગુણ નહીં થઈ જતો. સમજો, મહારાજે શું કહ્યું કે એના જે કોઈ
સ્થાનો હોય એને વિશે કદાચ તમારા પ્રાણની જાનની હાનિ થતી હોય તો પણ જવું નહીં. કેમ એવું કહ્યું? ફિલોસોફિકલ ડિફરન્સની સાથે સૌથી મોટો કયો ડિફરન્સ છે એમાં? અનાદિ તત્વ પરમાત્માને નથી માનતા એ લોકો, એટલે ભગવાનને એ વધારે નથી ગમતા. હવે ધર્મનું પાલન તો એ લોકો વધારે કરે છે, અહિંસા પરમો ધર્મ એ લોકો વધારે કરે છે, તો પણ એને ત્યાં જવાની ભગવાને ના પાડી. ના, આ તો બધા હિંસક છે, તો એનો ગોખલો રાખ્યો ભગવાને વડતાલને વિશે. बराबर. मेरे बारे में ज़्यादा सोचना नहीं, मैं दिल में आता हूँ, दिमाग में नहीं. भगवान परमात्मा तत्व બહુ એવું છે, બહુ ખતરનાક છે, યાદ રાખજો. ભગવાનને તમે તમારા મગજથી તમારા તર્કથી આંકવા જશો ને ગયા કામથી. હા, એ હિંસક છે, તે એના ધર્મો નહીં પાડતા, તો એને એનું કર્મનું ફળ મળશે નરકમાં જઈને. સમજો, એ ધર્મનું પાલન નહીં કરતા, તો એ ધર્મનું પાલન નહીં કરતા તો નરકમાં જશે, અને પેલો ધર્મનું પાલન કરે છે તો સ્વર્ગમાં જશે. પણ મને તો નહીં પામે, કારણ કે અનાદિ ઈશ્વરને નહીં માનતા કર્મફળ પ્રદાતા. આઈડિયા આવી ગયો તમને? એટલે હું એમ નહીં કહેતો કે આ સારા છે ને એ ખરાબ છે, પાછા તમે એ લાઈન પર નહીં જતા. ડોન્ટ ગો ઇન ટુ ધેટ લાઈન કે ભાઈ એક સારો ને એક ખરાબ. હું તમને શું કહું છું, આ બધા આઈડિયોલોજીના એટલે વિચારોના ડિફરન્સીસ છે, અને એ રહેવાના ટુંડે ટુંડે મતિભિન્ને. ભાઈ તમને દાળ ભાવતી હોય તો મને કઢી ભાવતી હોય, બરાબર, તો કોઈને પેલી પકોડીવાળી કઢી ભાવતી હોય, તો કોઈને દાળમાં પણ ગુજરાતી આપણો મીઠી દાળ ખાય ને પેલા નોર્થ ઇન્ડિયનો કેવી દાળ ખાય? તીખી દાળ ખાય. સમજો. પછી આપણી દાળ હોય તે સામાન્ય રીતે તુવેરની દાળની બનેલી હોય, એ લોકોની દાળ હોય તો બધી મિક્સ દાળ હોય, મસૂરની દાળ હોય ને એવી બધી. તો આપણે મસૂરની દાળ તો ભગવાને જ ખાવાની ના પાડી છે. સમજો, દાળ બધા ખાય છે, પણ દાળને બનાવવાની રીતમાં અને દાળ અલગ અલગ પ્રકારની છે. એ શું છે? એરિયા વાઇઝ આપણા પબ્લિક જે છે એની આઈડિયોલોજીમાં ફેર છે, તે આ પ્રમાણે મોટા મોટામાં એટલો ફેરક રહે. પણ એને બહુ નક્કરતાથી કે કટ્ટરતાથી તમારે નહીં એમ એવી રીતે નહીં, લાઇટલી ભાઈ એવું માને તેની એવી. જો જેની જેવી ઉપાસના એવી એની ગતિ થશે. આપણે આપણી ઉપાસના શીખી લેવાની ને આપણે આપણા પ્રમાણે આપણી મુક્તિ કરવાની છે. બીજાનું ખાલી જાણી લેવાનું અને આગળ વધવાનું. એમાં બહુ ખેંચતાણ કરવાની કોઈ જરૂર નથી. ઇઝી. તમારી બાજુમાં કોઈ કરોડપતિ કે અબજપતિ રહેતો હોય તો એનો કંઈ વિશેષ લાભ તમને નહીં થવાનો. એ કંઈ તમારા ઘરે કોથળા ભરીને પૈસા આપવા આવવાનો નથી. સમજી ગયા? એટલે એ બધી ચિંતા આપણે નહીં કરવાની કે એ શું માને છે ને એનું શું થશે. એ એને માનવાનું છે ને એનું જે થવાનું હોય તે થાય. આપણું શું માનવાનું તે આપણે જોઈ લેવાનું. બરાબર? ચાલો. હવે વળી તેમાંથી પણ કેટલાક ઠેકાણા એવા છે કે જ્યાં શંકરાચાર્યનો કરેલો અર્થ ઓછો અનુકૂળ જણાય છે, પણ શંકર સિદ્ધાંતને અનુકૂળ રીતે બીજો અર્થ કરીએ તો તે સારી રીતે થઈ શકે છે. બરાબર? એટલે શું છે કે ભાઈ અમુક સૂત્ર હોય એના અમુક અર્થ હોય. એમાં એવું કહ્યું છે કે ભાઈ શંકરાચાર્યનો કરેલો અર્થ જે છે તે ઓછો અનુકૂળ લાગે તમને, કે ભાઈ શંકરાચાર્યએ આનો અર્થ આવો કર્યો તો તમને બહુ મજા નહીં આવે. પણ શંકર સિદ્ધાંતને અનુકૂળ રીતે બીજો અર્થ કરીએ, પણ એ જ શંકર સિદ્ધાંતને અનુકૂળ રીતે પાછો એનો બીજો અર્થ કોઈ કરીએ તે પાછો સેટ થાય એવો છે, વધારે અનુકૂળ લાગે. હવે એ તો જ્યારે સૂત્ર આવશે ત્યારે આપણે ખબર પડશે. પરંતુ આ સંબંધી વિગતવાર ખંડન બંધન કરવા જતાં પુસ્તકનું કદ અતિશય વધી જવાનો ભય છે. ભાઈ આ બધું કરવા જાય તો પુસ્તકનું કદ વધી જાય. આમ પણ આ પુસ્તક જે છે ને 4 ભાગ મળીને 1600-1700 પાનાનું તો થઈ જ જશે. હશે જ ને વિમલ? 400 પાના તો આવે જ છે ને. હા, એટલે લગભગ આમાં આ એક 100 પાનાનું છે તો 100 ગુણ્યા 4 એટલે 400 ગુણ્યા 4 એટલે 1600-1700 પાના જેવું થઈ જશે. અમુક 33 પાના જેવું વધારે છે અમુકમાં. હવે 1700 પાના એ ને પછી પાછું આ બધું ખંડન બંધનના લેવા જાય તો શાસ્ત્ર તો કેટલું મોટું થઈ જાય. એટલે હમણાં એટલે જે આપણે જો આપણે કોર્સ શાંતિથી જ પૂરો કરવાનો, આપણે કોઈ ટેન્શન નહીં. શનિ હોય તે લાંબા ગાળાના કામ કરાવે. મોદી સાહેબની જેમ ઇન 2047 આપણે બધા ડેવલપ કન્ટ્રીમાં રહેતો હોઈશું. એટલે આપણે હંમેશા મોદી સાહેબ પાસે આ શીખેલા જ, મોટા કામ શરૂ કરતાં ડરવું નહીં, શરૂ કરી નાખવાના ભગવાનનું નામ દઈને. સત્સંગી જીવન ગ્રંથ અહીંયા ચાલુ કરેલો, તે આપણે ચાલુ કરેલો ત્યારે એના પણ 5 પ્રકરણ હતા ને. 5 પ્રકરણને એના કેટલા 1800-1900 3000 પાના હશે. એટલે હું તો 1800-1900 માનતો હતો, મને એમ કે 400-500 હશે. હા, પણ એના 5 પ્રકરણ છે. બરાબર?
એના તો 5 પ્રકરણ છે, એટલે 3000 પાના હતા એના. તો 3000 પાના આપણા ભગવાનની દયાથી અહીંયા પૂરા તો થયા ને. ભલે 2014-15થી આપણે લઈને બેઠેલા, વચ્ચે એક કોરોનાનું વરસ આવ્યું, 16થી લઈને બેઠેલા, 16થી લઈને બેઠેલા, વચ્ચે એક કોરોનાનું વરસ ગયું, પણ પૂરું તો થયું ને ભગવાનની દયાથી. પછી સામે લખવાનું શરૂ કરેલું તો લોકો કહે કે આ સત્સંગી 5 પ્રકરણ લખવા બેસી ગયા, ક્યારે પૂરું થશે? એ વિચાર નહીં કરવાનો, બરાબર. દરેક પાસે કંઈ ને કંઈ લેવા જેવું હોય. મોદી સાહેબ કેટલા બ્લન્ટલી કહી 2047, આપણે કંઈ હાલા 25ની અંદર 47ની વાત કરે છે, પણ એ કરી શકે છે. એ પ્રમાણે એ માણસ કામ કરે છે, એટલે એ કરી શકે છે, સમજો. એટલે આપણે અહીંયા લખવાનું શરૂ કર્યું તો આજે ચોથા પ્રકરણના લગભગ 40-42માં અધ્યાય સુધી આપણે પહોંચી ગયા, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, મોટા કામ હોય ને એને શરૂ કરી નાખવાના, પછી ચિંતા નહીં કરવાની, ભાઈ ભગવાન ભરોસે છોડી દેવાનું, એને અવકાશમાં તરતા છોડી દેવાના, ભાઈ ભગવાન મેર કરે, બરાબર. ખુદા ખેર કરે તો બંદા લેર કરે, એવી વાત છે. ચાલો આગળ. અને ગુજરાતી વાચકને અત્યારે જ્યારે આ મહાન ગ્રંથ પહેલવહેલો જ આપવામાં આવે છે તે વાળે કંટાળો ઉપજાવે એવી ચર્ચા એમાં દાખલ કરવી અનિષ્ટ છે. તે માટે ગુજરાતી વાચક બિચારો કે આ 1700-1800 પાના ને બહુ તત્વજ્ઞાન, એટલે એને કંટાળો આવે. એટલે શું કહ્યું, તે માટે અત્રે હું એ વિષયની વિગતમાં ન ઉતરતા એ સંબંધમાં થોડાક અગત્યના દ્રષ્ટિબિંદુઓ વાચક આગળ રજૂ કરું છું, જ્યાં ઊભા રહી સમગ્ર વિષય અવલોકવાથી હું ધારું છું કે શંકરાચાર્યને ખરો ન્યાય થઈ શકશે. ભાઈ એટલે એ પોતે પણ શંકરાચાર્યને ખરો ન્યાય આપવા માંગે છે કે ભાઈ શંકરાચાર્યનું એક્ઝેક્ટ શંકરાચાર્યનું સ્ટેન્ડિંગ કા હતું બતાવવા દેવો, આપણે કાં વાંધો છે. જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જગ્યા પર બેઝ મજબૂત હોય ને, ખરો હોય કે ખોટો હોય, તો જ એના પછીનો જે મત રજૂ થાય ને એ મજા આવે. જો રાવણનું પાત્ર રામાયણમાં આટલું પાવરફુલ નહીં હોય તો રામચંદ્ર ભગવાનના આટલા બધા ગુણો આપણે જાણવામાં આવે નહીં. રાવણને ભગવાને કેટલી વાર? 2 વાર હરાવેલો. પહેલાં પણ આવેલો યુદ્ધ કરવા. આપણે તમને હનુમાનજીનું ચરિત્ર ન કહેલું? રથ હતો નહીં ભગવાન પાસે, અને ભગવાનને લઈને હનુમાનજી ઉચકીને ઊભા રહેલા, અને ભગવાન ધડાધડ બાણ ચલાવતા હતા. રાવણને એવું થયું કે હાલો આ વાંદરો બહુ હેરાન કરે છે, કાયમ આવીને લંકામાં આવીને આપણી બેન્ડ બજાવી જાય છે. તો એણે રાવણે શું કર્યું, સીધું હનુમાનજી પર બાણ છોડ્યું. હનુમાનજીને જે બાણ છોડ્યું તો પહેલાં તો ભગવાન રામચંદ્ર ઉપર હતા, પછી રામચંદ્ર ભગવાન નીચે આવી ગયા, અને હનુમાનજીનું પગનું જે એટલે જે શરીર જ્યાં બાણ વાગ્યાનું રુધિર જે છે તે લોહી તે ભગવાન રામચંદ્રજીના ચરણમાં પડ્યું. રામચંદ્ર ભગવાનનો પિત્તો ગયો. પછી अपने आदमी को छेड़ा तूने अपने एरिया में आके, बराबर. એવું ખતરનાક યુદ્ધ ચાલુ કરી નાખ્યું રામચંદ્ર ભગવાને. અડધો કલાકમાં નવડો કરી નાખ્યો રાવણને. રથ તોડી નાખ્યો, પૈડા તોડી નાખ્યા, સારથી બારથી બધા ઉડી ગયા, બધું પૂરું કરી નાખ્યું એને, બરાબર. એટલી ખરાબ હાલત થઈ ગઈ કે છેલ્લે તૂટેલા પેલી ધનુષથી એ બચવાનો પ્રયત્ન કરતો હતો તો પણ ભગવાન એની પર માન ચડાવતા જ રહ્યા. છેલ્લે એને થયું કે ભગવાન શરણાગત વત્સલ છે, એટલે એણે આમ કરીને પેલું ધનુષ નાખી દીધું. ભગવાન કહે હા ચાલો જા, ફૂડ ફૂડ ભાગી જા, તને એટલો સમય આપું જ કે ભાગી જા, કારણ કે હું કોણ છું? અયોધ્યાના નરેશનો દીકરો છું, એમ કહી, દશરથ પુત્ર છું, રઘુકુળ નંદન છું. અમે હથિયાર ન હોય એને મારતા નથી, એમ કે એ તમારું રાક્ષસી લક્ષણ છે કે જેની પાસે હથિયાર ન હોય ને એની ઉપર તમે પીઠ પાછળ વાર કરો, એ અમારું કામ નથી, એમ કે ચાલ જા ભાગી જા. રાવણનું મોડું આટલું થઈ ગયું બિચારાનું, સમજી ગયા. એટલે શું છે, આપણી આવી પ્રણાલિકા છે કે ભાઈ શત્રુ પાવરફુલ હોય તો રામચંદ્ર ભગવાનના આવા ગુણ તમને જાણવા મળ્યા કે જો રામચંદ્ર ભગવાન નિહત્થા પર વાર નહીં કરતા હતા, સમજો. પણ રાવણ પાવરફુલ હતો એટલે ને, એટલે જગતગુરુ શંકરાચાર્યના મતમાં જેટલો દમ હશે અને એ જે પ્રમાણે વ્યાસજીના કરેલા સૂત્રોનું એ ભાષ્ય કરશે અને એની ઉપર પછી રામાનુજાચાર્ય પોતે પોતાના મત પ્રમાણે એની ટીકા કરીને એનું ખંડન કરીને જે કંઈ પોતાનો મત દર્શાવશે તો એની મજા જ કંઈ ઓર છે. તમે આખા અંદર ઉતરી જશો. કેમ? પહેલાં જગતગુરુ શંકરાચાર્યનો મત સમજવામાં તમને ફાંફા, પછી એ સમજશો, પછી તમે એમાં જે કંઈ ખોટું છે એ સમજશો, અને પછી રામાનુજાચાર્ય પોતાનો મત રજૂ કરશે એ જોશો. એટલે તમને જે ઇન્ટરેસ્ટ પડશે એમાં એબવ ઓલ ફાયદો કોને છે? ઓડિયન્સને જ છે. રામાયણ જોવામાં આજે કેટલી બધી રામાયણ બની ગઈ, પણ ઓડિયન્સ કોઈ પણ સારી બનેલી રામાયણ છોડે છે? બધી રામાયણ જોઈ જ છે ને. કેમ? ઓડિયન્સને મજા આવે, કારણ કે રામાયણનો બેઝ મસ્ત છે, એનો વિલન બહુ જોરદાર છે, સમજો. અને એના વિલનને કારણે આખી રામાયણ ડીપી ઉઠી છે. તમે જો રામાયણ જ્યારે પણ ચાલુ થાય, જેવી રાવણની એન્ટ્રી પડે શરૂઆતમાં જ, એટલે રામાયણ તમારી આખી કંઈ એની ટીઆરપી વધી જાય, ઉચકાઈ જાય. કેમ? રાવણ નેગેટિવ પાત્ર છે અને એની ઉપર ભગવાન રામચંદ્રજીએ પોઝિટિવલી કેવો વિજય મેળવો
અસત્ય ઉપર સત્ય, અધર્મ ઉપર ધર્મનો વિજય, અને કેવી રીતે આમ જોરદાર રીતે તમને મજા આવી જાય કે કા હું रामचंद्र भगवान पात्र है, कहूँ पड़े। वो तो अच्छा हुआ कि कानून के ऊपर आज तक मेरा भरोसा है, वरना मैं अगर तुम्हारी तरह जीने लगा तो समझ लो तुम जैसे लोग एक दिन भी नहीं जी पाओगे। सत्यवादी माणस हमेशा डर तो सत्य ज होय छे, एने कई सामेवाळा व्यक्तिनो डर नहीं होतो, ए जानवर बनवा नहीं मांगतो, ए शास्त्र अने सत्यने माने छे, एटले आ बधी माथाकूट छे। बराबर, એટલે આમાં મજા આવશે તમને। ચાલો, પ્રથમ તો જ્યાં જ્યાં સૂત્રોમાં જીવાત્મા અને પરમાત્માના ભેદની વાત આવે છે, જો આવી ગયું ને, ઓરિજિનલ મુદ્દો જ અહીંયા છે, લડાઈ જ આ છે। કારણ કે જગતગુરુ શંકરાચાર્યએ પોતાનું મત સ્થાપવા માટે કઈ શ્રુતિઓનું પ્રમાણ લીધું છે? 1 મિનિટ બોલ પ્રફુલ્લ, તને પૂછીશ કારણ કે તું बहुत दिनों के बाद दिखा है। બોલ, ખબર છે? નથી ખબર? વેરી ગુડ, બોલ ભાઈ, કઈ શ્રુતિ? જગતગુરુ શંકરાચાર્યએ પોતાના મતનું સ્થાપન કરવા માટે વેદોમાંથી કઈ શ્રુતિઓ જે છે એનું અનુમોદન આપેલું છે કે એને એમ કહે કે પ્રમાણ તરીકે લીધી છે? બોલ જયપ્રાજી, મને એ ખબર નહીં હતી કે તને નથી આવડતું, પણ યોર ફેસ સ્પીક્સ, તારા ચહેરા પરથી ખબર પડી। બોલો મુકુંદાસ, કઈ શ્રુતિઓને પ્રમાણપણે એમણે લીધેલી છે જેના દ્વારા એમણે એમના મતનું સ્થાપન કર્યું? બોલો ઓમ જય જગદીશ હરે। હે અભેદ, બાજુવાળાએ મદદ કરી। હા, સમજી ગયા? હા, શું? અભેદ શ્રુતિ, બરાબર। અભેદ શ્રુતિઓ જે વેદોમાં કઈ છે, એ અભેદ શ્રુતિઓને પ્રમાણપણે લઈને પરમાત્માને જીવાત્માનો ઐકત્વવાદ, એને લગતો અદ્વૈત સિદ્ધાંત, એનું સ્થાપન જગતગુરુ શંકરાચાર્યએ કરેલું છે। હવે બાજુવાળાની મદદ નહીં લેતા, એણે અભેદ શ્રુતિ કહી દીધી ને, તો બાકીની બીજી કઈ શ્રુતિ છે તે બોલો ઓમ જય જગદીશ હરે। अगर तुम्हारे पास राम है तो हमारे पास भी, समझी गया ना તું? ભરત છે, તને એમ કે રાવણ છે એવું બોલશે, ભરત છે। બોલ હવે બીજી બે શ્રુતિ કઈ છે? ઓમ જય જગદીશ હરે। अब बाजू वाला मदद कैसे कर सकता है? गस्सर पस्सर क्या देखता है, नौरिया मामा देखता है, बराबर? हाँ, કઈ કઈ બોલ્યો તો છે એક જણ, પણ એવી રીતે બોલ્યો કે તને સંભળાય નહીં। બોલો અશોકભાઈ, બાકીની કઈ શ્રુતિ? હા, આમાં ભેદ શ્રુતિ એટલે શું એને સમજાવો। બે પણા કોણ કોણ? कोई सारी रीते समझाई सके એવું છે? फिर ये मत कहना बाद में कि हमने मौका नहीं दिया। બોલો ભાઈ દરબાર, તમે પૂછાય બોલી શકો છો, બોલો। હમણાં જ આવ્યો, મને એમ કે ઊભા થઈ ગયા એટલે મેં કદાચ સમજાઈ શકે એવો હોય, આપણે કાં વાંધો છે? આપણે ત્યાં તો ફ્રી સ્ટાઇલ કુસ્તી છે ભાઈ, જેને આવું હોય તો આવી શકે છે। ચાલો, વેદોમાં 3 પ્રકારની શ્રુતિઓ છે, બરાબર? આ તો તમને કદાચ કોઈ પૂછે તો તમે પણ વેદ જાણો છો એમ કહી તો શકો ને। આ સભામાં ભલે જે હોય તે, પણ બહાર જાઓ તો તમે આમ વટ પાડી શકો છો। પહેલી શ્રુતિ આપણે જે ભગતે કહ્યું એ પ્રમાણે અભેદ શ્રુતિઓ, જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત। અભેદ શ્રુતિ એટલે શું? જે શ્રુતિઓમાં પરમાત્મા અને જીવાત્મા વચ્ચેનો ભેદ બતાવ્યો હોય નહીં તે, એટલે બંનેને અભેદપણે બતાવેલા હોય, એટલે બંને જુદા નથી એ પ્રમાણે, બરાબર? પરમાત્મા અને જીવ બંને એક જ છે એવું બતાવેલું હોય, બરાબર? એ કઈ શ્રુતિઓ છે? અભેદ શ્રુતિઓ। અભેદ શ્રુતિઓનું અહમ બ્રહ્માસ્મિ જે છે તે અભેદ શ્રુતિ જ છે। સોહમ જે છે ને, સોહમ આ લોકો બોલે જ ને, સોહમ, એ પણ એ શ્રુતિ છે। કઈ? અભેદ શ્રુતિ। હવે એના પછી આવે આપણા ભેદ શ્રુતિવાળા, બરાબર? તો ભેદ શ્રુતિનો અર્થ શું થાય? તો જેમાં જીવાત્મા અને પરમાત્માને અલગ કયા હોય તે। માધવાચાર્યનો મત જે
કયો છે? દ્વૈત મત જે છે ને, દ્વૈત મતમાં આવી રીતે બંનેને જુદા જુદા બતાવેલા છે. હવે એમાં તમે સમજો ભાઈ, એમાં ટોટલી બંનેને જુદા એટલે જુદા જ બતાવેલા છે કે આ બંને જુદા એટલે જુદા, અને એ પ્રમાણે એની શ્રુતિઓ પણ છે. પણ કમાલ કરેલી છે કોણે? તો રામાનુજાચાર્યએ કમાલ કરેલી છે. વેદોમાં ઘણી જગ્યા પર ભેદ શ્રુતિ અને અભેદ શ્રુતિઓનો સમન્વય બતાવેલો છે. શું બતાવેલો છે? સમન્વય બતાવેલો છે. સમન્વય કેવી રીતે બતાવ્યું એ તમને કહું. એક એવા ડિરેક્ટર હોય કે જે ફક્ત ને ફક્ત કરુણ રસ હોય એ જ બતાવી શકે. એક એવા ડિરેક્ટર હોય કે જે ફક્ત ને ફક્ત હાસ્ય રસ બતાવી શકે. એક એવા ડિરેક્ટર હોય કે જે ગંભીર રસ જે છે તે બતાવી શકે, ગાંભીર્ય. પણ એક ડિરેક્ટર એવો હોય કે જે બધા રસ એક સાથે બતાવે. રામાનુજાચાર્યએ આ કામ કરેલું છે. એમણે વેદોમાં જે શ્રુતિઓની અંદર ભેદ અને અભેદ બંનેનું નિરૂપણ કરેલું હોય એ શ્રુતિઓનો સમન્વય બતાવીને એમણે પોતે પોતાનો જે વિશિષ્ટાદ્વૈત મત જે છે એનું સ્થાપન કરેલું છે. ભાઈ, ભેદ પણ છે અને અભેદ પણ છે. તમે કેવું કે એવું બંને કેવી રીતે શક્ય હોય કે ભેદ પણ છે અને અભેદ પણ છે? પણ શક્ય છે. ભેદ અને અભેદ બેઉ શક્ય છે જ, 100% શક્ય છે. આપણે ત્યાં બંને આમ ઉપાસનાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જીવાત્મા અને પરમાત્મા જુદા જુદા છે. પણ આપણે જીવને પરમાત્માને સ્વરૂપની અંદર રહેલા પેલા ભગવાનને આમ કરીને આમ ખેંચીને બહાર તો કાઢી નહીં શકતા. કાઢી શકીએ? કોઈ છે એવો માઇકાલાલ કે ભાઈ અંદર રહેલા ભગવાનને કાઢીને બહાર મૂકી દો અને હું જુદો થઈ જાઉં? સમજો, એક જ હૃદય આકાશને વિશે જીવ રહ્યો જ ને જીવને વિશે ભગવાન પણ રહેલા છે. તો ભાઈ એ બંને રહેલા છે તો બંને ભેગા જ રહેલા છે ને, એવું તો બધા માને છે. એમાં તો કોઈનો વિરોધ નથી કે ભાઈ અંદર રહેલા તો બંને છે, જીવ પણ રહેલા છે ને ભગવાન પણ રહેલા છે. હવે રહેલા છે બંને ભેગા જ, તો ભેગા રહ્યા તો બંને ભેગા એટલે શું થયું? અભેદ જ થયા ને, તાકા જુદા પડ્યા. પણ પાછા જુદાપણું છે પાછું અંદર. શું જુદાપણું? એક કર્મ ફળ પ્રદાતા છે અને બીજો કર્મ ભોગવનાર છે. હવે દાખલા તરીકે તમને સુખ કે દુઃખ પડે તો એ તમને સુખ કે દુઃખ પડે છે, એની અંદર રહેલા ભગવાનને તમારી અંદર નહીં રહેલું. એ રહેલા તો છે જ, એ તમને છોડીને કશે નહીં જતા. માઇન્ડ ઇટ. તમને સુખની અનુભૂતિ થાય કે તમને દુઃખની અનુભૂતિ થાય, એ અંદર રહેલા ભગવાનને બધી ખબર પડે છે, એ જાણે જ છે. એ કશે છોડીને તમને નહીં જતા. સમજો? બરાબર? પણ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે તે ફક્ત કર્મનું ફળ આપે છે. એને તમારા સુખ દુઃખ જોડે કોઈ લેવા દેવા નથી. બરાબર? એટલે રામાનુજાચાર્યએ આ બહુ વન્ડરફુલ કાર્ય કરેલું છે. કયું? કે એમણે ભેદ અને અભેદ બંને શ્રુતિઓનો સમન્વય, જેને ઘટક શ્રુતિઓ કહેવાય, એ ઘટક શ્રુતિઓને પ્રમાણ તરીકે લઈને વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરી કે ભાઈ આપણે તો બધું જ માનીએ છીએ. જીવ પણ છે, ઈશ્વર પણ છે અને માયા પણ છે. આપણી અંદર જ બધું ત્રણે ત્રણ વસ્તુ રહેલી છે. પ્રથમનું કયું વચનામૃત? 64મું વચનામૃત. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ભાવ, ધારક ધાર્ય ભાવ છે ને. શીર્યતે તત્ શરીરમ, તત્ શરીરમ, શીર્યતે તત્ શરીરમ, આવી રીતે છૂટી પડે છે સંધિ. હવે તત્ શરીરમ, શીર્યતે, શીર્યતે એટલે શું? જેનો નાશ થાય તે. તો જેનો નાશ થાય તે શરીરની વ્યાખ્યા છે. હવે જેનો નાશ થાય તે શરીરની વ્યાખ્યા છે તે કયા શરીરની? આપણા શરીરની. આપણું શરીર જે છે, જીવનું શરીર કયું છે? આ છે ને માયાનું બનેલું. અત્યારે મને જ આમાં અત્યારે ખાલી ચડેલી છે. આ અંગૂઠામાં ને પહેલી આંગળીમાં ખાલી ચડેલી છે. આ કોઈ નસ છે ને અહીંયાથી દબાઈ છે, સમજો. બરાબર? એટલે ચડેલી છે ખાલી. હવે ચડેલી તો ચડેલી છે. બરાબર છે? શું કહ્યું? શીર્યતે તત્ શરીરમ. હવે આપણું શરીર જે છે એનો ગુણધર્મ કે એનું લક્ષણ શું છે? નાશ થવું તે. આપણા શરીરનો એટલે જીવનું શરીર છે. કયું? આ 24 તત્વનું બનેલું. એનું લક્ષણ શું છે? નાશ થવું તે. પણ ભગવાનનું શરીર જે છે એનું લક્ષણ નાશ થવું એ નથી. કારણ કે ભગવાનનું શરીર એમાં પ્રથમના 64માં કોને કહ્યું છે? એક મિનિટ, વિમલ સિવાય બીજો કોણ છે? બોલો ભાઈ, અશોકભાઈ. ભગવાનનું શરીર શું છે? તમે આવી રીતે નહીં, જીવ અને માયા નહીં. એ પ્રથમના 64માં એ ભગવાનનું શરીર કયું કયું છે એ બોલો. પ્રથમના તમે પેલી ગઝલ મને યાદ નહીં કરાવો, આજ ફિર દિલ હે કુછ ઉદાસ ઉદાસ. તમને જોઈને ગઝલ મને યાદ આવી જાય. તમે આમ કરીને એવા બેસો છો ને તો મને પેલી ગઝલ જ યાદ આવી જાય. આજ ફિર દિલ હે કુછ ઉદાસ ઉદાસ. ઉદાસ ઉદાસ નહીં બેસો.
પંકજ ઉદાસ ગયો હવે, બરાબર. આપણે પંકજ ઉદાસને બી આ સભાની અંદર તત્વજ્ઞાનની અંદર ડાન્સ કરાવવાનો છે, સમજો, બરાબર. પ્રથમના 64માં વચનામૃત પ્રમાણે ભગવાનનું શરીર શું છે? બોલો દીપક. ભગવાનનું શરીર શું કહ્યું છે અંદર? ચલવેલું જ વચનામૃત અહીંયા મેની ટાઈમ્સ. બોલો મુકુંદાસ. દિવ્ય તો છે જ. હવે ભગવાનનું શરીર શું છે? આત્મા અને અક્ષર બંને ભગવાનનું શરીર કયું છે? પ્રથમના 64માં વચનામૃતની અંદર આપણું શરીર નાશ થાય એવું છે, પણ ભગવાનનું શરીર કોણ છે? આપણો આત્મા અને પેલો અક્ષર, એ બંનેને ભગવાનનું શરીર કયું છે? હવે તમે સમજો, આપણું શરીર નાશ થાય એવું છે, પણ ભગવાનનું શરીર જે આત્મા અને અક્ષર અંદર કયું, એ થોડું નાશ થાય. તમે જે કહ્યું તે હમણાં પૂછતા હતા ને, સ્વરૂપે કરીને આપણો નાશ શક્ય જ નથી કોઈ કાળે. હું મરી ગયો એ આપણે જે વાત કરીએ છીએ ને કે હું મરી જઈશ, એ વાક્ય જ ખોટું છે. હું કોઈ દિવસ મરતો જ નથી. આઈ સ્ટેન્ડ ઓલવેઝ સ્ટેન્ડ. અને શું આઈ હંમેશા અંગ્રેજીમાં કેવી રીતે લખાય? કેપિટલમાં જ લખાય. કેમ? આઈ કોઈ દિવસ મરતો જ નથી. એ અંગ્રેજોને પણ ખબર છે. આપણે તો અંગ્રેજીના MA વિથ ઇંગ્લિશ થયા હોય એ પણ એનો જવાબ નહીં આપી શકતા કે સાહેબ આ આઈ કાયમ કેપિટલ જ કેમ લખાય? કે એ તો કેપિટલ જ લખાય. પણ એ તો આપણે આપણું વેદાંત ભણીએ ત્યારે ખબર પડે છે કે ગોરાઓને પણ ખબર છે કે આઈ સ્ટેન્ડ જે કરે છે, આઈ સ્ટેન્ડ ફોર હું, એ હું કોઈ દિવસ મરતો નથી. એટલે એને ખબર છે. એટલે જેણે આ સિદ્ધાંત મૂક્યો હશે કે ભાઈ આઈ હંમેશા કેપિટલ, એને ખબર હશે ફિલોસોફી. પણ બાકી તમે ઇંગ્લિશમાં પ્રોફેસર હોય, કદાચ MA વિથ ઇંગ્લિશ થયો હોય, એને પણ ન ખબર હોય કે આ આઈ કેમ હંમેશા કેપિટલમાં જ આવે છે. કેમ? એ ફિલોસોફિકલ નહીં જાય ને. એટલે સમજો, આ એટલે જ કેપિટલ છે કે આ એટલે હું કોઈ દિવસ મરતો જ નથી. યાદ રાખજો, જ્યાં હું લાગે એ મરે નહીં. સમજો. તો મરવાનું કોણ છે? આ શરીર મરવાનું છે. હું નહીં મરતો. હું અહીંયાથી કોઈ બીજી જગ્યા પર જશે, બીજેથી કોઈ ત્રીજી જગ્યા પર જશે, ત્રીજેથી કોઈ ચોથી જગ્યા પર જશે, પણ હું હંમેશા રહેશે. એટલે હું મરી જઈશ આ શબ્દ કેવો છે? ખોટો છે. આ વાક્યાર્થ જ ખોટો છે. અજ્ઞાની વ્યક્તિ હંમેશા કહે કે હું મરી જઈશ, બાકી હું કોઈ દિવસ મરવાનો નથી. એટલે એને હંમેશા કેવી રીતે લખાય? કેપિટલમાં જ લખાય. આઈ કેપિટલમાં જ આવે, ગમે ત્યાં આવે, વાક્યની શરૂઆતમાં આવે કે એન્ડમાં આવે. તમારું આ પેલું એ હોય ને કમ્પ્યુટરમાં પણ જોજો, ઓટોમેટિક આવે એટલે કેપિટલ થઈ જાય, ફટ દઈને કેપિટલ થઈ જાય. પછી તમે જબરજસ્તી એને એમ સેકન્ડમાં લઈને લખો તો સેકન્ડમાં થાય, બાકી એ પહેલાં આવે તો કેપિટલમાં જ. સમજો, બરાબર. એ પ્રમાણે જીવાત્મા અને એ અક્ષર જે છે એ ભગવાનનું શરીર છે. તે ભગવાનનું શરીર કેવું છે? નાશ ન પામે એવું છે. જેમ આપણું શરીર નાશ પામે એવું છે, પણ ભગવાનનું શરીર નાશ ન પામે એવું છે. આ રામાનુજનો સિદ્ધાંત. બંને વાત આવી ગઈ. આપણું શરીર કેવું છે? નાશ પામે એવું, બરાબર છે. આપણા શરીરનો ક્ષેત્ર, એટલે આપણો આ શરીર છે એનો ક્ષેત્રજ્ઞ કોણ? જીવાત્મા. અને એ જીવાત્માના ક્ષેત્રજ્ઞ કોણ? પરમાત્મા. હવે સમજો, જીવાત્માનું જે ક્ષેત્ર છે આ શરીર છે તે નાશ પામે એવું છે, પણ ભગવાનનું જે ક્ષેત્ર છે આત્મા અને અક્ષર એ નાશ પામે એવું નથી. પ્રથમનું 64મું વચનામૃત. આ રામાનુજનો સિદ્ધાંત, વિશિષ્ટા દ્વૈત વેદાંત. હવે તમે કહો કે ભગવાનનું બીજું જે સ્થાન જે છે માયા, એમાં પણ ભગવાન રહ્યા છે, તો એમાં તો નાશ થાય છે. એનો પણ કારણરૂપી માયાનો કદાપી નાશ થતો નથી. કારણ જે છે તે નાશ નહીં પામ્યું. આ કાર્ય જે છે એમાં શું થાય છે? પરિવર્તન થાય છે. બાકી એક કાગળનો ટુકડો આ છોકરાને આપું ને એને કહું ને કે આનો સંપૂર્ણ નાશ કરી દે, સંપૂર્ણ નાશ પોસિબલ નથી. નાનામાં નાની એની રચકણ પણ રહી તો જાય. ભલે એને તમે બાળી નાખો, ભલે એના ચૂરે ચૂરા કરી નાખો, કાગળનો ટુકડો પણ તમારાથી નાશ નહીં થઈ શકે. તો તમે શું કરવાના? તમે દાદાગીરી કરો કે હું તને જોઈ લઈશ. શું જોઈ લેવાનું? કાગળનો ટુકડો તો તું નાશ નહીં કરી શકતો. આ આપણી હેસિયત. આપણે ખોટી દાદાગીરી કરીએ જ ને લોકો જરા, હું તને જોઈ લઈશ. તું હું જોવાનો? કાગળના ટુકડાનો નાશ કરે એટલી કેપેસિટી તને ભગવાને આપી નથી, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવ